કેમ છો મિત્રો? ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. આજે મિત્રો આપણે ટાટ એસ ને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી ટોપિક બુદ્ધિ, બરોબર. બુદ્ધિ ટોપિક એ તમારી ટાટની પરીક્ષાના અંદર આપેલો છે અને બુદ્ધિના અંદરથી મિત્રો 4 થી 5 ગુણના ક્વેશ્ચન આના અંદરથી આવશે, બરોબર. તો મહત્વની બધી બાબતો આ બુદ્ધિની આપણે આ વિડીયોના અંદર લઈ લીધી છે. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો કે ટાટ એસ ને ટાટ એચએસ માટે આપણે મહત્વની વિડીયોની પ્લેલિસ્ટ બનાવેલું છે મિત્રો, જેના અંદર 29 જેવા વિડીયો બનાવ્યા છે ટાટ માટે. તો એ પ્લેલિસ્ટ મિત્રો ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી ટોપિક બુદ્ધિ, જેના એમસીક્યુ આપણે સારી રીતે સમજીએ મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 5 થી 6 ગુણના અંદર પૂછાશે. પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બુદ્ધિનો સંસ્કૃત શબ્દ કયો છે, બરોબર. તો બુદ્ધિના અંદર સંસ્કૃત માટે કયો શબ્દ વપરાયેલો છે? તો બુદ્ધ શબ્દ, યાદ રાખી લેજો, બુદ્ધ શબ્દ. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિનો અર્થ શું થાય છે? તો બુદ્ધિનો અર્થ થાય છે મિત્રો, બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. યાદ રાખી લેજો, બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રીક ભાષામાં બુદ્ધિ માટે કયો શબ્દ વપરાય છે? તો નૌસ. યાદ રાખી લેજો, નૌસ જે શબ્દ છે ને એ ગ્રીક ભાષાનો શબ્દ છે અને એ બુદ્ધિ માટે વપરાય છે, બરોબર, નૌસ. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ માટે અંગ્રેજી શબ્દ કયો વપરાય છે? તો બુદ્ધિ માટે મિત્રો અંગ્રેજી શબ્દ વપરાય છે ઇન્ટેલિજન્સ વપરાય છે, બરોબર. કયો શબ્દ વપરાય છે? ઇન્ટેલિજન્સ શબ્દ જે છે અંગ્રેજી શબ્દ છે અને બુદ્ધિ માટે વપરાતો હોય છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ માટે લેટિન ભાષાનો કયો શબ્દ વપરાય છે? તો બુદ્ધિ માટે મિત્રો લેટિન ભાષાનો શબ્દ કયો વપરાય છે? ઇન્ટેલિગર. યાદ રાખી લેજો, ઇન્ટેલિગર જે શબ્દ છે ને એ લેટિન ભાષાનો શબ્દ છે અને બુદ્ધિ માટે વપરાય છે. તો જો મિત્રો આ લેવલના ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાશે બુદ્ધિના અંદરથી. હવે 6થા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? તો આલ્ફ્રેડ બીને મિત્રો બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો, બરોબર. કોણે કર્યો હતો? આલ્ફ્રેડ બીને. હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસ્કૃતમાં ટુંડે ટુંડે મત્તે ભિન્ના. યાદ રાખજો, ટુંડે ટુંડે મત્તે ભિન્ના એટલે શું? કે દરેક વ્યક્તિની બુદ્ધિ સરખી હોતી નથી. આ વાક્ય જે છે મિત્રો અગાઉની 2023ની ટાટની પરીક્ષાના અંદર, ટેટ ટાટની પરીક્ષાના અંદર પૂછાયેલું છે, બરોબર. કે સંસ્કૃતના અંદર ટુંડે ટુંડે મત્તે ભિન્ના એટલે શું? તો દરેક વ્યક્તિની બુદ્ધિ સરખી હોતી નથી, એનો મતલબ એવો થાય છે ગુજરાતીમાં. હવે 8મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બુદ્ધિ એટલે નવી પરિસ્થિતિને સાનુકૂલન થવા માટે વિચાર કરવાની સામાન્ય શક્તિ. આ બુદ્ધિની વ્યાખ્યા કોને આપી છે મિત્રો? સ્ટરને આપેલી છે. ફરીથી એકવાર જોઈ લો કે બુદ્ધિ એટલે નવી પરિસ્થિતિને સાનુકૂલન થવા માટે વિચાર કરવાની સામાન્ય શક્તિ. આ બુદ્ધિની વ્યાખ્યા કોને આપી છે? સ્ટરને આપેલી છે. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ, બરોબર. આ બુદ્ધિની વ્યાખ્યા કોને આપી છે? બિન અને સાઇમને મિત્રો આ બુદ્ધિની વ્યાખ્યા આપેલી છે, બરોબર. બિને અને સાઇમને કે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. આ બિને અને સાઇમને બુદ્ધિની વ્યાખ્યા આપેલી છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિના મુખ્ય 3 દ્રષ્ટિકોણ કયા છે? તો જો મિત્રો આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે તમારી કે બુદ્ધિના મુખ્ય 3 દ્રષ્ટિકોણ કયા છે? એના અંદરથી 3 સાચા હોય ને 1 ખોટો હોય, આવો ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. તો પહેલા નંબરનો જે છે મિત્રો દ્રષ્ટિકોણ છે સમાયોજનલક્ષી બુદ્ધિ, પછી બીજું છે મિત્રો અધ્યયનલક્ષી અને ત્રીજા નંબરનું છે મિત્રો અમૂર્ત વિચારલક્ષી. મિત્રો આ યાદ કરી લેજો મિત્રો, બુદ્ધિના મુખ્ય 3 દ્રષ્ટિકોણ છે. ફરીથી જોઈ લો, એક છે સમાયોજનલક્ષી, બીજું છે અધ્યયનલક્ષી અને ત્રીજું છે મિત્રો અમૂર્ત વિચારલક્ષી. યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાશે જે બુદ્ધિના દ્રષ્ટિકોણ છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્પિયરમેને બુદ્ધિનો કયો સિદ્ધાંત આપ્યો છે? તો સ્પિયરમેને બુદ્ધિનો મિત્રો દ્વિઘટક સિદ્ધાંત આપેલો છે અને તે બ્રિટનના હતા મિત્રો. આ બરોબર યાદ રાખજો, આ સ્પિયરમેન જે છે ને બ્રિટનના અંદર હતા અને 1904ના અંદર મિત્રો એ અમને આ સિદ્ધાંત આપ્યો હતો, દ્વિઘટક સિદ્ધાંત, બરોબર. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્પિયરમેનના મતે બૌદ્ધિક ક્ષમતા મુખ્યત્વે 2 ઘટકોની બનેલી છે. યાદ રાખજો, સ્પિયરમેનના મતે બૌદ્ધિક ક્ષમતા મુખ્યત્વે 2 ઘટકોની બનેલી છે. એક છે મિત્રો સામાન્ય બૌદ્ધત્વ અને બીજું છે મિત્રો વિશિષ્ટ બૌદ્ધત્વ, બરોબર. કયા 2 ઘટકો છે? આ છે, જોઈ લો, એક સામાન્ય બૌદ્ધત્વ અને ત્રીજું છે મિત્રો વિશિષ્ટ બૌદ્ધત્વ.
હવે 13મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સ્ટર્નબર્ગ બુદ્ધિનો સિદ્ધાંત ક્યારે આપ્યો? તો યાદ રાખજો મિત્રો, સ્ટર્નબર્ગે બુદ્ધિનો સિદ્ધાંત ક્યારે આપ્યો હતો? 1985ના રોજ મિત્રો સ્ટર્નબર્ગે બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો હતો, બરોબર, 1985ના રોજ. હવે 14મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સ્ટર્નબર્ગના બુદ્ધિના 3 પ્રકાર જણાવો. તો જો મિત્રો સ્ટર્નબર્ગે જે બુદ્ધિના 3 પ્રકાર આપ્યા છે ને યાદ કરી લેજો, તમારી પરીક્ષાના અંદર પૂછાશે 100%, બરોબર. તો જો પહેલો પ્રકાર એ છે ઘટકીય બુદ્ધિ, બીજો છે અનુભવજન્ય બુદ્ધિ અને ત્રીજી છે મિત્રો સંદર્ભગત બુદ્ધિ. આ સ્ટર્નબર્ગે બુદ્ધિના આપેલા 3 પ્રકારો છે, એકવાર ફરીથી જોઈ લો. ઘટકીય બુદ્ધિ, બીજી છે અનુભવજન્ય બુદ્ધિ અને ત્રીજી છે મિત્રો સંદર્ભગત બુદ્ધિ. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાર્ડનરે બુદ્ધિનો કયો સિદ્ધાંત આપેલો છે? તો ગાર્ડનરે જે છે મિત્રો એ બહુવિધ, જેના મિત્રો બીજું નામ છે બહુઆયામી બુદ્ધિનો સિદ્ધાંત કહેવાય છે, બરોબર. બહુવિધ અથવા બહુઆયામી બુદ્ધિનો સિદ્ધાંત આ ગાર્ડનરે આપેલો છે. તો જો મિત્રો હાલ આપણે બુદ્ધિના 15 ક્વેશ્ચન સમજ્યા છીએ, બરોબર. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો, એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 16મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. બુદ્ધિ એ એક એવી જૈવ મનોવૈજ્ઞાનિક ક્ષમતા છે જે સંસ્કૃતિના માળખામાં મૂલ્યવાન હોય તેવા પ્રશ્નો હલ કરવા અથવા ઉત્પાદનો બનાવવાની સમસ્યાઓ હલ કરવા માટેની માહિતી પર પ્રક્રિયા કરવાની સક્ષમતા છે, બરોબર. તો આ કોને આપી છે મિત્રો વ્યાખ્યા બુદ્ધિની? ગાર્ડનરે આપેલી છે, જે પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. એકવાર ફરીથી જોઈ લો કે બુદ્ધિ એ એક એવી જૈવ મનોવૈજ્ઞાનિક ક્ષમતા છે જે સંસ્કૃતિના માળખામાં મૂલ્યવાન હોય તેવા પ્રશ્નો હલ કરવા અથવા ઉત્પાદનો બનાવવાની સમસ્યાઓ હલ કરવા માટેની માહિતી પર પ્રક્રિયા કરવાની સક્ષમતા છે, બરોબર. આ બુદ્ધિની વ્યાખ્યા મિત્રો કોને આપેલી છે? ગાર્ડનરે આપેલી છે. હવે 17મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ અને આનંદથી ક્વેશ્ચન મિત્રો વારંવાર પૂછાતા હોય છે, બરોબર. આ મુદ્દો જે છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો ગાર્ડનરે બુદ્ધિના 8 પ્રકારો આપ્યા છે ને મિત્રો, બરોબર. એ 8 પ્રકારને આપણે સારી રીતે સમજીશું મિત્રો. અને આનંદથી ક્વેશ્ચન મિત્રો 2023ની ટેટ ટાટના અંદર પૂછાયેલા છે, બરોબર. તો સમજીએ આપણે સારી રીતે ગાર્ડનરે આપેલા 8 બુદ્ધિના પ્રકારો. પહેલું છે મિત્રો ભાષાકીય બુદ્ધિ, બરોબર. આ બુદ્ધિનો પહેલો પ્રકાર છે જે શાના અંદર હોય છે? તો જે આ ભાષાકીય બુદ્ધિ હોય છે મિત્રો એ લેખકો, સાહિત્યકારો, પત્રકારો અને વક્તાઓમાં જોવા મળતી હોય છે આ ભાષાકીય બુદ્ધિ. આનંદથી ક્વેશ્ચન પૂછાય છે મિત્રો કે પત્રકારો અને સાહિત્યકારોના અંદર કેવા પ્રકારની બુદ્ધિ હોય છે? તો ભાષાકીય બુદ્ધિ હોય છે. આવો ક્વેશ્ચન મિત્રો નીકળેલો છે, બરોબર. જૂના પેપર ઉઠાઈને જોઈ લેજો. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાર્કિક ગાણિતિક બુદ્ધિ આ કયા વ્યક્તિઓના અંદર જોવા મળે છે? તો તાર્કિક ગાણિતિક બુદ્ધિ જે છે ને મિત્રો એ મનોવૈજ્ઞાનિક, આંકડાશાસ્ત્રીઓ, તર્કશાસ્ત્રીઓ અને વકીલોમાં જોવા મળતી હોય છે મિત્રો આ તાર્કિક ગાણિતિક બુદ્ધિ, બરોબર. ક્વેશ્ચન પૂછી શકે છે કે તર્કશાસ્ત્રીઓના અંદર કેવા પ્રકારની બુદ્ધિ હોય છે? તો તાર્કિક ગાણિતિક બુદ્ધિ હોય છે. હવે ત્રીજા નંબરનો મિત્રો આપણે બુદ્ધિનો પ્રકાર સમજીએ સ્થાનલક્ષી કે અવકાશીય બુદ્ધિ. યાદ રાખજો, સ્થાનલક્ષી કે અવકાશીય બુદ્ધિ. આ બુદ્ધિ મિત્રો કેવા વ્યક્તિઓના અંદર હોય છે? ડોક્ટર, વાહન ચાલક અને એન્જિનિયરોના અંદર હોય છે. તો ડાયરેક્ટ ક્વેશ્ચન મિત્રો પૂછાઈ શકે છે કે વાહન ચાલકોના અંદર કેવા પ્રકારની બુદ્ધિ હોય છે? તો સ્થાનલક્ષી કે અવકાશીય બુદ્ધિ હોય છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે દૈહિક ગતિલક્ષી બુદ્ધિ, બરોબર. આ કયા વ્યક્તિઓના અંદર હોય છે? ચિત્રકારોના અંદર હોય છે, નૃત્યકારોના અંદર હોય છે, રમતવીરોના અંદર હોય છે, ફિલ્મના અભિનેતાઓના અંદર મિત્રો આ દૈહિક ગતિલક્ષી બુદ્ધિ હોય છે, બરોબર. ડાયરેક્ટ આવો ક્વેશ્ચન બની શકે છે કે રમતવીરોના અંદર કેવા પ્રકારની બુદ્ધિ હોય છે? તો દૈહિક ગતિલક્ષી બુદ્ધિ હોય છે રમતવીરોના અંદર, બરોબર. તો જુઓ આ જે મુદ્દો જે છે ને મિત્રો એ તમને ક્વેશ્ચન સાથે સમજાવશું, બરોબર. તો ક્વેશ્ચન આવા નીકળી શકશે આના અંદરથી. હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આંતરવૈયક્તિક બુદ્ધિ કેવા વ્યક્તિઓના અંદર હોય છે? તો આંતરવૈયક્તિક બુદ્ધિ જે છે મિત્રો એ નેતા, શિક્ષકો અને ધર્મગુરુઓના અંદર હોય છે આંતરવૈયક્તિક બુદ્ધિ, બરોબર. ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે કે નેતાઓના અંદર કેવા પ્રકારની બુદ્ધિ હોય છે? તો આંતરવૈયક્તિક બુદ્ધિ હોય છે. હવે 6ઠા નંબરની બુદ્ધિ આપણે સમજીએ સાંગીતિક બુદ્ધિ. યાદ રાખજો, સાંગીતિક બુદ્ધિ જે છે મિત્રો એ ગાયકો, કલાકારો અને સંગીતકારોના અંદર હોય છે, બરોબર. સિમ્પલ મિત્રો આવી જાય તો એના નામ પરથી પણ તમે એનો જવાબ ક્લિયર કરી શકો છો, આપી શકો છો. હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ, બરોબર. વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ કયા વ્યક્તિઓના અંદર હોય છે? મોટિવેશનલ વક્તાઓ, તત્વચિંતકો અને આધ્યાત્મિક ગુરુઓ, બરોબર. તો આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે આધ્યાત્મિક ગુરુઓના અંદર કેવા પ્રકારની બુદ્ધિ હોય છે? તો વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ હોય છે.
હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નૈસર્ગિક બુદ્ધિ એ કયા વ્યક્તિઓના અંદર હોય છે? પત્રકારો, ખેડૂતો અને જીવ વિજ્ઞાનીઓ, બરોબર. તો ક્વેશ્ચન બની શકે છે કે જીવ વિજ્ઞાનીઓના અંદર કેવા પ્રકારની બુદ્ધિ હોય છે મિત્રો? નૈસર્ગિક બુદ્ધિ હોય છે મિત્રો જીવ વિજ્ઞાનીઓના અંદર. તો જો મિત્રો આ ગાર્ડનરે આપેલા બુદ્ધિના 8 પ્રકાર આપણે સારી રીતે સમજ્યા છે. કેવા ક્વેશ્ચન આના અંદરથી નીકળશે મિત્રો એ પણ તમારે સમજી લેવાની, બરોબર. અને આ જે બુદ્ધિના જે પ્રકાર છે ને એ 8 તમને લાઇનસર આવડવા જોઈએ, બરોબર. એક છે ભાષાકીય બુદ્ધિ, બીજી છે મિત્રો તાર્કિક ગાણિતિક બુદ્ધિ, ત્રીજી છે સ્થાનલક્ષી કે અવકાશીય બુદ્ધિ, ચોથા નંબરની છે દૈહિક ગતિલક્ષી બુદ્ધિ, 5મા નંબરની છે મિત્રો આંતરવૈયક્તિક બુદ્ધિ, 6ઠા નંબરની છે મિત્રો સાંગીતિક બુદ્ધિ, 7મા નંબરની છે મિત્રો વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ અને 8મા નંબરના અંદર છે મિત્રો નૈસર્ગિક બુદ્ધિ. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જેપી દાસે કયો સિદ્ધાંત આપ્યો છે? તો જેપી દાસે મિત્રો પાસનો સિદ્ધાંત આપેલો છે, બરોબર. ડાયરેક્ટ પરીક્ષાના અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેટલનો બુદ્ધિનો સિદ્ધાંતમાં બુદ્ધિના પ્રકાર જણો. તો જો મિત્રો કેટલે જે બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો છે એના અંદર પણ એમને બુદ્ધિના પ્રકાર આપ્યા છે. તો એક છે મિત્રો સ્ફટિક બુદ્ધિ અને બીજું છે મિત્રો પ્રવાહી બુદ્ધિ. આ પરીક્ષાના અંદર પૂછાશે, બરોબર. કે કેટલે બુદ્ધિના સિદ્ધાંતના અંદર જે બુદ્ધિના પ્રકાર આપે છે એ પ્રકાર કયા છે? એક છે મિત્રો સ્ફટિક બુદ્ધિ અને બીજી છે પ્રવાહી બુદ્ધિ. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે થર્સ્ટનનો બુદ્ધિનો કયો સિદ્ધાંત આપ્યો છે? તો થર્સ્ટનનો બુદ્ધિનો મિત્રો કયો સિદ્ધાંત આપ્યો છે? બહુ અવયવી સિદ્ધાંત આપેલો છે, બરોબર. બહુ અવયવી સિદ્ધાંત. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગિલફર્ડે બુદ્ધિનો કયો સિદ્ધાંત આપ્યો છે? તો ગિલફર્ડે બુદ્ધિનો મિત્રો કયો સિદ્ધાંત આપ્યો છે? ત્રિપરિમાણ દર્શક સિદ્ધાંત આપેલો છે, બરોબર. ગિલફર્ડે બુદ્ધિનો કયો સિદ્ધાંત આપ્યો છે? ત્રિપરિમાણક સિદ્ધાંત આપેલો છે. હવે 22મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે થોર્નડાઇકે બુદ્ધિના 3 પ્રકાર કયા આપ્યા છે? તો થોર્નડાઇકે મિત્રો બુદ્ધિના 3 પ્રકાર આપ્યા છે. તમારી પરીક્ષાના અંદર પૂછાશે. અને જે મનોવૈજ્ઞાનિકોએ મિત્રો જે બુદ્ધિના પ્રકાર આપ્યા છે એને યાદ કરી લેજો. પરીક્ષાના અંદર આના અંદરથી ક્વેશ્ચન 4 થી 5 ગુણના અંદર પૂછાશે મિત્રો. તો પહેલો જે છે મિત્રો થોર્નડાઇકના બુદ્ધિના પ્રકારના અંદર એક છે મિત્રો અમૂર્ત બુદ્ધિ, બીજું છે મિત્રો આંતરિક બુદ્ધિ અને ત્રીજા નંબરનું છે મિત્રો સામાજિક બુદ્ધિ. આ 3 જે છે ને એ થોર્નડાઇકે બુદ્ધિના પ્રકાર આપેલા છે, બરોબર. એક છે મિત્રો અમૂર્ત બુદ્ધિ, બીજું છે મિત્રો યાંત્રિક બુદ્ધિ અને ત્રીજા નંબરના અંદર આવે છે સામાજિક બુદ્ધિ. તો જો આપણે બુદ્ધિના 22 ક્વેશ્ચન સમજ્યા છે મિત્રો, આ બધા ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક પણ શેર કરી દેજો. હવે તમારા માટે મહત્ત્વની બાબત એ છે મિત્રો કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો, બરોબર. હવે ટેલિગ્રામના અંદર મિત્રો આપણે ટાટ માટે જે વિડીયો બનાવ્યા છે, જે પ્લેલિસ્ટ બનાવ્યા છે એની લિંક એના અંદર ડાયરેક્ટ મૂકી દઈશું, જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ના કરવો પડે, બરોબર. ટાટના બધા વિડીયો તમને સારી રીતે ટેલિગ્રામના અંદર મળી રહે. આના સિવાય મિત્રો આપણે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ, બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતની મિત્રો આપણે એજ્યુકેશન બાબતની માહિતી આ બંને પેજ ઉપર આપીએ છીએ મિત્રો. એટલા બંને પેજની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાં જઈને ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર જે જીકેની રીલ્સ બનાવીએ છીએ, બરોબર. મનોવિજ્ઞાનની રીલ્સ બનાવીએ છીએ, શૈક્ષણિક કરંટ અફેર્સની રીલ્સ બનાવીએ છીએ મિત્રો. તો એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો, કારણ કે એ તમારી પરીક્ષાના અંદર 2 થી 5 ગુણના અંદર 100% કામ આવશે. અને આ બંને પેજને મિત્રો એજ્યુકેશન માટે છે તમને 100% ફોલો કરી દેજો. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગેરેટના બુદ્ધિના પ્રકાર જણાવો. તો ગેરેટે પણ મિત્રો આ બુદ્ધિના પ્રકાર આપ્યા છે. મેં તમને અગાઉ પણ જણાવ્યું કે જેટલા પણ મનોવૈજ્ઞાનિકો છે મિત્રો બુદ્ધિના પ્રકાર આપ્યા છે ને એ બધા યાદ કરી લેજો, આના અંદરથી ક્વેશ્ચન નીકળતા હોય છે. તો ગેરેટના બુદ્ધિના પ્રકારો આપણે સમજીએ મિત્રો. એક છે મૂર્ત બુદ્ધિ, બીજું છે અમૂર્ત બુદ્ધિ અને ત્રીજા નંબરનું છે મિત્રો સામાજિક બુદ્ધિ. આ ગેરેટે બુદ્ધિના પ્રકાર આપેલા છે, બરોબર. એક છે મૂર્ત બુદ્ધિ, બીજું છે અમૂર્ત બુદ્ધિ અને ત્રીજા નંબરનું છે મિત્રો સામાજિક બુદ્ધિ. હવે 24મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સાવેગિક બુદ્ધિ વ્યક્તિની એવી ક્ષમતા છે જેના દ્વારા તે આવેગોને ઓળખી સમજી અને તેના ઉપયોગ પોતાના વિચાર અને વર્તનને માર્ગદર્શન આપવા માટે કરે છે, બરોબર. તો આ બુદ્ધિની વ્યાખ્યા કોને આપી છે? ડેનિયલ ગોલમેને આપેલી છે મિત્રો, કે સાવેગિક બુદ્ધિ વ્યક્તિની એવી ક્ષમતા છે જેના દ્વારા તે આવેગોને ઓળખી સમજી અને તેનો ઉપયોગ પોતાના વિચાર અને વર્તનને માર્ગદર્શન આપવા માટે કરે છે, બરોબર. તો સાવેગિક બુદ્ધિની આ વ્યાખ્યા કોને આપેલી છે? ડેનિયલ ગોલમેને આપેલી છે.
હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ટરનું બુદ્ધિઆંકનું સૂત્ર જણાવો. બરોબર, સ્ટરને જે બુદ્ધિઆંકનું સૂત્ર આપી છે મિત્રો એ આપણે સમજવાનું છે અને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલું છે મિત્રો આ બુદ્ધિનું સૂત્ર. બરોબર, તો માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100 યાદ રાખી લેજો. માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100 આ જે છે ને એ સ્ટરના આપેલું બુદ્ધિનું સૂત્ર છે. બરોબર, હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રતિભાશાળી બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય છે. તો પ્રતિભાશાળી જે બાળકો હોય ને એનો બુદ્ધિઆંક જે છે મિત્રો 130થી પણ વધુ હોય છે. બરોબર, 130થી વધુ હોય છે અને આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર ટાટની પરીક્ષાઓના અંદર પૂછાઈ ગયો. હવે 27મા નંબરનો પ્રશ્ન જે છે મિત્રો મનોદુર્બળતા બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય છે. તો 70થી નીચે હોય છે મિત્રો આ મનોદુર્બળતા ધરાવતા બાળકોનો બુદ્ધિઆંક. અને આ જે છે ને 2023ની ટાટની પરીક્ષાના અંદર પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બીને અને સાયમને પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી કઈ ભાષામાં રચી હતી. તો જો મિત્રો બીને અને સાયમને પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી કઈ ભાષામાં રચી હતી. તો ફ્રેન્ચ ભાષાના અંદર રચી હતી 1905માં. બરોબર, ત્યારબાદ મિત્રો ટર્મનને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આ કસોટીમાં મહત્વનો સુધારો કરી અંગ્રેજી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટી તૈયાર કરી હતી 1916માં. બરોબર, આના અંદર બે ક્વેશ્ચન છે, સમજી લેજો. બરોબર, તો બીને અને સાયમને પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી કઈ ભાષામાં રચી હતી. ફ્રેન્ચના અંદર રચી હતી ને એ પાછી 1905ના અંદર. પછી આ જે બુદ્ધિ કસોટી છે ને એને મિત્રો ટર્મને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અંદર આ કસોટી જે છે ને ફ્રેન્ચ ભાષાની એને મહત્વનો સુધારો કરી અંગ્રેજી ભાષાના અંદર પ્રથમ બુદ્ધિ કસોટી તૈયાર કરી હતી. બરોબર, 1916ના અંદર. તો 28મા નંબરનો જે ક્વેશ્ચન છે એના અંદર બે ક્વેશ્ચન છે મિત્રો, સમજો સારી રીતે તમને ખબર પડી જશે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વેક્સલર બુદ્ધિ કસોટી આપણે એને સમજીએ. બરોબર, તો વેક્સલર બુદ્ધિ કસોટી જે છે મિત્રો 1955માં વેક્સલરની પુખ્ત વય માટેની કસોટી છે. બરોબર, જે 16થી લઈને 14 વર્ષ સુધીના લોકોનું તેનું માપન કરી શકે છે. તો જો મિત્રો વેક્સલરની કસોટી છે જે 1955ના અંદર શરૂ કરવામાં આવી હતી. પુખ્ત વયના માટેની કસોટી હતી, 16થી લઈને 14 વર્ષના લોકોનું માપન કરે છે. પછી નીચે આપી છે મિત્રો 1949ના અંદર જે કસોટી બનાવી હતી વેક્સલર દ્વારા બાળકો માટેની કસોટી હતી. બરોબર, જેના અંદર 6 થી 16 વર્ષના બાળકો. બરોબર, ઉપર જે છે ને એ 16થી 14 વર્ષના, પણ આ જે બીજી છે ને એ મિત્રો 6થી લઈને 16 વર્ષના બાળકો માટે રચવામાં આવી હતી આ વેક્સલરની આ કસોટી. આ બંને કસોટીઓ જે છે ને મિત્રો યાદ કરી લેજો. બરોબર, અને આની સાલ પણ યાદ કરી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેવનની બુદ્ધિ કસોટી વિશે આપણે સમજીએ મિત્રો. પરીક્ષાના અંદર આના અંદરથી પણ ક્વેશ્ચન પૂછાયા છે 2023માં. તો રેવનની બુદ્ધિ કસોટી જે છે મિત્રો આ કસોટી જેસી રેવન દ્વારા, યાદ રાખજો, આ કસોટી જેસી રેવન દ્વારા 1936માં રચવામાં આવી હતી અને આ અશાબ્દિક કસોટી છે. બરોબર, ડાયરેક્ટ ક્વેશ્ચન મિત્રો બની શકે છે કે અશાબ્દિક કસોટી કોણે રચી હતી. તો રેવન દ્વારા રચવામાં આવી હતી, જેમાં 5 વર્ષથી માંડીને પુખ્ત વયના લોકોને બુદ્ધિમાપન થાય છે. યાદ રાખજો મિત્રો, આ જે અશાબ્દિક કસોટી છે ને જેના અંદર 5 વર્ષથી માંડીને પુખ્ત વયના વ્યક્તિઓનું બુદ્ધિમાપન થાય છે. તો જો આ રેવનની બુદ્ધિ કસોટી જે છે જેસી રેવન દ્વારા 1936માં રચવામાં આવી હતી અને આ અશાબ્દિક કસોટી કહેવાય છે, જેના અંદર 5 વર્ષથી માંડીને પુખ્ત વયના લોકો માટેનું બુદ્ધિનું માપન થાય છે. આ પરીક્ષાના અંદર આના અંદરથી ક્વેશ્ચન 100% હશે મિત્રો, આ ડેટા યાદ રાખી લેજો. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિના વિકાસ ઉપર અસર કરતા પરિબળો કયા છે. તો જો આ યાદ રાખજો, લાઇનસર યાદ રાખજો, તમારી પરીક્ષાના અંદર પૂછાશે. તો બુદ્ધિના વિકાસ ઉપર અસર કરતા પરિબળો કયા છે. તો બુદ્ધિના વિકાસ ઉપર અસર પરિબળો જે છે મિત્રો આપણે ધ્યાનથી સમજીએ. એક છે મિત્રો આનુવંશિકતા, બીજું છે વાતાવરણ, ત્રીજા નંબરના અંદર આવે છે શારીરિક પરિબળો, ચોથા નંબરમાં આવે છે માનસિક સ્વસ્થતા, 5મા નંબરમાં આવે છે શિક્ષણ, 6ઠ્ઠા નંબરના અંદર આવે છે વય અને 7મા નંબરના અંદર આવે છે મિત્રો સાંસ્કૃતિક અપેક્ષાઓ. બરોબર, જે આ બધા છે મિત્રો એ બુદ્ધિના વિકાસ ઉપર અસર કરતા પરિબળો છે. ફરીથી એકવાર જોઈ લો. એક છે આનુવંશિકતા, બીજું છે વાતાવરણ, ત્રીજા નંબરના અંદર આવે છે શારીરિક પરિબળો, ચોથા નંબરના અંદર આવે છે માનસિક સ્વસ્થતા, 5મા નંબરના અંદર આવે છે શિક્ષણ, 6ઠ્ઠા નંબરના અંદર આવે છે વય અને 7મા નંબરના અંદર આવે છે મિત્રો સાંસ્કૃતિક અપેક્ષાઓ. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇક્યુ, જેને ઇમોશનલ કોશન્ટ કહેવામાં આવે છે. બરોબર, ઇક્યુ એટલે ઇમોશનલ કોશન્ટનો ખ્યાલ કોણે આપ્યો છે. તો ડેનિયલ ગોલમેને આપેલો છે. બરોબર, અને ઇક્યુને જ મિત્રો સાંવેગિક બુદ્ધિ કહેવામાં આવે છે. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. ડાયરેક્ટ આવી રીતે પૂછાય કે સાંવેગિક બુદ્ધિનો ખ્યાલ કોણે આપ્યો છે. ડેનિયલ ગોલમેને. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌપ્રથમ બંગાળી ભાષામાં બુદ્ધિ કસોટી કોણે રચી હતી. આ પરીક્ષાના અંદર 2023ના અંદર પૂછાઈ ગયો કે ભારતમાં સૌપ્રથમ બંગાળી ભાષામાં બુદ્ધિ કસોટીની રચના
રચના કોણે કરી હતી? તો મહાલન બિસે કરી હતી. યાદ રાખજો, મહાલન બિસે એ ભારતના અંદર સૌપ્રથમ બંગાળી ભાષાના અંદર બુદ્ધિ કસોટી રચી હતી. બરોબર, મહાલન બિસે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનસિક પડકાર ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો 70થી નીચે હોય છે મિત્રો. આ માનસિક પડકાર ધરાવતી વ્યક્તિઓનો બુદ્ધિઆંક બરોબર 70થી નીચે હોય છે. હવે 35મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરેલી? તો ટર્મને કરેલી છે મિત્રો. સ્ટેનફોર્ડે બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરી હતી? ટર્મને કરેલી હતી. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાજિક અધ્યયનનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? તો આલ્બર્ટ બાંદુરાએ. યાદ રાખજો, આલ્બર્ટ બાંદુરાએ સામાજિક અધ્યયનનો સિદ્ધાંત આપેલો છે મનોવૈજ્ઞાનિકે. બરોબર, આલ્બર્ટ બાંદુરાએ. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાવલોના અભિસંધાન પ્રયોગમાં પ્રબલન તરીકે શું હોય છે? તો ખોરાક હોય છે મિત્રો. આ પાવલોના અભિસંધાનના પ્રયોગમાં પ્રબલન તરીકે શું હોય છે? ખોરાક હોય છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાવલોએ કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો? તો પાવલોએ મિત્રો કૂતરા ઉપર પ્રયોગ કર્યો હતો. બરોબર, કોના ઉપર કર્યો છે? કૂતરા ઉપર પ્રયોગ. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તત્પરતાનો નિયમ કોણે આપ્યો? તો તત્પરતાનો નિયમ મિત્રો થોર્નર ડાયકે આપેલો છે અને પરીક્ષાના અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. યાદ રાખજો, તત્પરતાનો નિયમ કોણે આપ્યો? તો થોર્નર ડોયકે આપેલો છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા મનોવૈજ્ઞાનિકના મતે શિક્ષણ એટલે જ્ઞાનનું નિર્માણ કરવું? તો પિયાજેના મતે છે મિત્રો. એ મનોવૈજ્ઞાનિક હતા. બરોબર, એમના મતે એવું હતું કે શિક્ષણ એટલે જ્ઞાનનું નિર્માણ કરવું. બરોબર, આ પિયાજી આવું કહેતા હતા. તો જો મિત્રો આ બુદ્ધિના 40 ક્વેશ્ચન આપણે સમજ્યા છીએ. બરોબર, તો આ બુદ્ધિના 40 ક્વેશ્ચન તમને કેવા લાગ્યા, સમજૂતી તમને ગમી હોય તો તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરી દેજો. અને હા, ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો, તમારે જાણવી ખૂબ જરૂરી છે. તમને ખબર છે આપણે ટાટ માટે વિડીયો બનાવવાની સિરીઝ ચાલુ કરેલી છે. જે પ્લેલિસ્ટનું નામ છે મિત્રો, આખું આપણે પ્લેલિસ્ટ બનાવ્યું છે, ટાટ HS 2026. આવું આખું મિત્રો પ્લેલિસ્ટ બનાવેલું છે. બરોબર, જેના અંદર મિત્રો 30 જેવા વિડીયો બનાવ્યા છે ટાટ માટે. બરોબર, તે બધા વિડીયો જોવાય તો આખું પ્લેલિસ્ટ મિત્રો ચેનલ પર પણ જોવા મળશે, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. અથવા સરળતાથી જોવું હોય તો તમે જ્યારે મારી ચેનલ ખોલો છો એના અંદર કોર્સ નામનો ઓપ્શન હશે મિત્રો. બરોબર, વિડીયો, પ્લેલિસ્ટ અને કોર્સ. બરોબર, પોસ્ટ અને કોર્સ. તો કોર્સના અંદર તમારે જોવાનું, એના અંદર પહેલું આખું પ્લેલિસ્ટ છે મિત્રો, જેના અંદર 30 જેવા વિડીયો બનાવેલા છે મિત્રો આપણે ટાટ માટે. તો એ બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો. આ વિડીયોની મહત્વની બાબત એ છે મિત્રો કે જે આ વિડીયો મેં 30 જેવા વિડીયો બનાવ્યા છે, જે તમારી ટાટની પરીક્ષાના અંદર અભ્યાસક્રમ આપ્યો છે, એના અંદર જે ટોપિક છે ને એ ટોપિક વાઇઝ મેં વિડીયો બનાવેલા છે. બરોબર, એટલે ટોપિકથી તમે એના અંદર તૈયારી કરી શકો છો અને તમારા મિત્રોને શેર કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કારક અભિસંધાનનો ખ્યાલ આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? તો કારક અભિસંધાનનો ખ્યાલ આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? સ્કિનર ઉંદર ઉપર પ્રયોગ કર્યો હતો. બરોબર, યાદ રાખજો મિત્રો, કારક અભિસંધાનનો ખ્યાલ આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? સ્કિનર હતા, પણ એમને મિત્રો ઉંદર ઉપર પ્રયોગ કરેલો હતો. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોહલરે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો હતો? તો કોહલરે મિત્રો ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કરેલો છે. બરોબર, કોના ઉપર કરેલો છે? ચિમ્પાન્જી. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોહલરના પ્રયોગપાત્રમાં ચિમ્પાન્જીનું નામ શું છે? તો જો મિત્રો કોહલરના પ્રયોગપાત્રના અંદર ચિમ્પાન્જીનું નામ શું છે મિત્રો? સુલતાન નામ છે. યાદ રાખજો, સુલતાન. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કર્યો હતો? તો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કર્યો છે મિત્રો? થોર્નર ડાયકે કરેલો છે. અને જે આ થોર્નર ડાયકે જે પ્રયત્ન અને ભૂલ દ્વારા જે શિક્ષણ પ્રયોગ કર્યો છે ને, એ બિલાડી ઉપર કરેલો છે. શાના ઉપર કરેલો છે? બિલાડી ઉપર કરેલો છે. બરોબર, બધી માહિતી મિત્રો આ પ્રશ્નોના અંદર તમને આપવામાં આવેલી છે. બરોબર, કોઈ પણ પ્રશ્ન તમારી પરીક્ષાના બહાર નહીં જાય. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌ પ્રથમ કિન્ડરગાર્ટનની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? તો 1837ના અંદર ફ્રોબેલે કરી હતી મિત્રો આ કિન્ડરગાર્ટનની શરૂઆત. બરોબર, 1837 અને ફ્રોબેલે કરી હતી. તો જો મિત્રો આ જે બુદ્ધિનો ટોપિક આજે જે આપણે ભણાયો છે ને, બસ આના બાર ક્વેશ્ચન નહીં જાય મિત્રો. બરોબર, આના અંદર જેટલી પણ માહિતી લેવાની હતી મેં બધી માહિતી આના અંદર લઈ લીધી છે. આપણે કોઈ પણ પ્રકારનું લાંબો વિડીયો બનાવવાની કોશિશ નથી કરી. જે તમારી પરીક્ષાના અંદર ટોપિક પૂછાય એ બધા ટોપિકો આના અંદર આવરી લીધા છે.
તો હવે તમને ખબર છે મિત્રો કે જે આપણે ટાટ એસ ને ટાટ એચએસ માટે આપણે બુદ્ધિનું વિડીયો બનાવ્યું હતું જેના અંદર 46 પ્રશ્નો સમજવાના હતા. તો 46મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતના વૈજ્ઞાનિકો અવલોકનો આધારે શિક્ષણ પદ્ધતિ વિકસાવનાર કોણ હતા? તો મારિયા મોન્ટેસરી હતા. બરોબર, ભારતના વૈજ્ઞાનિક જે અવલોકન આધારિત શિક્ષણ પદ્ધતિ વિકસાવનાર કોણ હતા? મારિયા મોન્ટેસરી હતા. તો જો મિત્રો આ બુદ્ધિના 46 ક્વેશ્ચન અને આ સમજૂતી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમતું હોય તો લાઈક કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તમારા માટે મહત્ત્વની બાબત એ છે મિત્રો કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે. ટેલિગ્રામના અંદર મિત્રો આપણે જે ટાટ માટે જે વિડીયો બનાવે છે, જે પ્લેલિસ્ટ બનાવે છે ને એની લિંક ડાયરેક્ટ એના અંદર મૂકી દઈએ છીએ કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. બરોબર, ત્યાંથી તમને બધા વિડીયો અને પ્લેલિસ્ટની લિંક મળી જશે. એટલા માટે ટેલિગ્રામને પણ જોઈન કરી દેજો. અને હા, તમને ખબર છે કે આવનારી ભરતીઓની આપણે પોસ્ટ અપલોડ કરીએ છીએ. બરોબર, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતની માહિતી આપણે શાના અંદર આપીએ છીએ મિત્રો? આ બંને એજ્યુકેશન પેજના અંદર આપીએ છીએ. એટલે બંનેને ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર જીકેની રીલ્સ બનાવીએ છીએ. બરોબર, મનોવિજ્ઞાનના ટોપિકની રીલ્સ બનાવીએ છીએ. શૈક્ષણિક કરંટ અફેર્સની પણ આપણે રીલ્સ બનાવીશું મિત્રો. બરોબર, તો એ બધી રીલ્સ તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. તમારી ટાટની પરીક્ષાના અંદર 2 થી 5 ગુણના અંદર આ બધી રીલ્સો 100% કામ આવશે. અને હા, આપણી આ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.